જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ। જે અમારે હનુમાનજી દાદા બેઠા છે અને આજે મંગળવાર છે એટલે શુભ મંગળવાર। જય શ્રી રામ દૂત હનુમાનજી મહારાજ। સરસનો સુવિચાર છે કે તમારી પાસે શું છે। કોઈ પૂછે તમને કે તમારી પાસે શું છે તો તમારે કહેવાનું મારી પાસે સરસ મજાનો સમય છે। સરસનો સુવિચાર હતો કે સમય આપણો છે, સાચો છે, સમય આપણો છે। સમય કોઈ આપણા આગળથી છીનવી ના લે। અને સરસનું આજે વાતાવરણ છે વરસાદ જેવું, તો આજે લાપસી બનાવી। થોડી રેસીપી મૂકું છો, ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી। જો આજે મેઘો આવવાનો જ છે, ગાંડો દૂર થઈ આગાહી હે ફૂલે ફૂલ માંડાસણમાં, એટલે મેઘો ગાંડો થઈને આવવાનો છે। તે મહાદેવના દર્શન કરી આવીએ, આપણે દરરોજ કરવા પડે। મહાદેવ મહાદેવ। જો મહાદેવના દર્શન કરી લઈને કાલે નાગ નીકળ્યો તો મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યો હતો। અમારે છે જો બિલ્લીમાં, એટલે જાળવાનો છે નાગ। નાગ હોય કે નાગણી હોય આપણે નથી ખબર, પણ છે ખરા। કાલે 2 વખત નીકળ્યો હતો। જો અહીંયા બધું વરસાદ અંધાર્યો છે। અહીંયા જો નિશાળની તૈયારી ખુલવાની થઈ ગઈ ચાલુ। ના ના इधर नाग, ये माताजी अयला आवता, ये जो जाड़वा गયું। હા એરિયા દાદા નીકળે, નાગ દાદા ના આમાં જાહે જામાં રસનો જો કિંજલ બા રસ દઈ ગયા લીટરે કઈ હે તો પી લઈ મસ્ત મસ્ત મસાલો નાખી અને રસ પી લઈ આપણે। હાલો તમે બધાય પણ રસ પીવા। જો અત્યારે કઢી બનાવી છે, એ લસણ કેમ મૂકી દીધું પાછું મેં। એટલે લસણ ફોલી લઉં, પછી કઢી બનાવું, પછી લાપસી બનાવી છે। મારે આજે કરવી લાપસી। રામદેવભાઈ કે મમ્મી થોડી કમથી લાપસી કરજે। ના ઈ નહોતી ખાધી। સરસ કઢી વઘારી લીધી, માંડવીનો ભૂકો નાખીને બનાવી છે। કઢી ઉકળવા દઈ ત્યાં આપણે લાપસી બનાવવા માંડીએ। જો આપણે લાપસી બનાવવા માટે જો 1 વાટકો ભડકું છે અને આ ગોળ છે, 100 થી 150 ગ્રામ જેટલો ગોળ છે। આને ગોળવાળું પાણી આટલું જ કરવાનું, આ છે ને ભડકું એટલું જ કરવાનું, આથી ઓછું કરવાનું। ભડકાથી ગોળવાળું પાણી, એની અંદર આવશે તેલ અથવા તો ઘી નખાય, એટલે આપણે ગોળવાળું પાણી પહેલાં કરી નાખીએ અને પછી મૂકી દઈએ, નહીંતર છે ને લાપસી ઢીલી થઈ જાય, એકદમ શીરા જેવી થઈ જાય। ગોળ ઓગાળવા મૂકી દઈ, ભડકાને આપણે શેકી લઈ, પછી આંધણ મૂકી એની અંદર આપણે તેલ નાખીએ અથવા તો ઘી નાખીએ। હું તો તેલ નાખીશ। એટલે જો મારો લાપસી વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જો તપેલું લીધું, એમાં નાખી તેલ, એટલે તેલ આપણે 50 ગ્રામથી થોડુંક વધુ નાખી, જેટલું ભડકું હોય એનાથી થોડું તેલ ઓછું નાખવાનું, એ પ્રમાણે લેવાનું જેટલું તેલ છે। નાને મૂકી દઈએ આપણે આંધણ, પછી આ નાખી દઈએ ગોળવાળું પાણી એટલે ઉગરી જાય। અહીંયા મેં તેલ નાખી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું, કેમ કે ગરમ તેલ થઈ જાય ને એટલે નીચે લાપસી ચોટે નહીં। અને જો આપણે આ ગોળવાળું પાણી એટલું છે એ નાખી દઈ, ગોળ પણ છે થોડું થોડું, પાણી નાખી દીધું, હલાવી લઈ ને આપણે 5-7 મિનિટ લગી ઢાંકી દઈ, થાળી છે એ ઢાંકી દઈ। જો દેશી ગોળ છે ગજાનન, અને સગડી ઉપર જેવું ભડકું શેકી લો, ચારેલું જ છે, શેકી લો।
શેકીને તો સરસ સ્વાદ આવે, કાચું ના લાગે. સરસ શેકાઈ જાય, એકદમ ગોલ્ડ થઈ જાય, ભૂરું ગુજરાતી ભાષામાં. સગડી થોડીક હાઈ લેવલ ઉપર કરી દઈ, 2400 ઉપર કરી નાખી સગડી. ધીરે ધીરે શેકાઈ જાય, મસ્ત. આપણે તો લાપસી ફેવરેટ હોય બધાને. કંઈ પણ કાર્ય કરીએ આપણે, શુભ કામ કરીને એટલે પહેલાં લાપસી કરવાની હોય, મગનું શાક કરવાનું હોય. કોઈને જલ દે કે આપણે પાયાનું મુહૂર્ત હોય કે પછી ધારો ને કે આપણા છોકરાને ગમે બાળકોની છઠ્ઠી હોય ને તોય પહેલાં લાપસી કરવાની. કેમ કે ગોળમાં મીઠું મોઢું કરે ને ગોળથી. હવે બધે થઈ ગયું મીઠાઈ, પેંડા ઓલું ખાવાનું. અને લાપસી છે સાચો શકન. અમારે પાટણ થાય માતાજીના કોર ભાણેજના, અહીંયા લાપસી ને ડાર જ પ્રસાદીમાં. પછી અહીંયા કુળદેવી વિંધ્યાચળીમાં છે, અહીંયા અમારે છેડી છૂટે, અહીંયાય લાપસી થાય. એટલે કુળદેવીને બધાય લગભગ તો લાપસીનો જ ભોગ ધરાતો હોય. લાપસી છે એ શકન છે. લાપસી ખાઈને ઘરેથી નીકળજો, તમે કોઈ દી ક્યાંય અટકશો નહીં અને છટકશોય નહીં. લાપસી એનું એવું આમ અનુમાન છે. મારા ઘરમાં જ બધાને ભાવે લાપસી. એમાં રામદેવને ભાવે, એમાં ઋત્વિકને ભાવે, પછી મને ભાવે, અને બાને તો બહુ જ ભાવે. ઋત્વિકના પપ્પાને ઓછી ભાવે. મને એમથી લાપસીની રેસીપી મૂકું. આમ તો ઘણી વખત મૂકી જ, મને એમથી લાવીને પાછી મૂકું. આમાંય તે પચપચતું ઘી હોય, લાપસીથી જાજુ ઘી દેખાતું હોય, એ લાપસી ખાવાની મજા આવે. તમને મોઢામાં પાણી આવી જાય, હું વાતું કરું છું લાપસીનું. એટલે આમાં અડદની દાળ હોય. અમે તો કઢી બનાવી છે આજે. સરસ બ્રાઉન શેકાઈ ગઈ લાપસી આપણે ભડકું. ને હવે આપણે નીચે ઉતારી લઈ. દેખાય છે જો મસ્ત શેકાઈ ગઈ, જો એકદમ બ્રાઉન. એટલે આપણે લઈ અને એમાં આંધણ ઉકળી ગયું છે, એમાં નાખી દઈએ આપણે. એટલે લાપસીનું આપણે પરફેક્ટ માપ જ લેવાનું. આ વાટકો પાણીનો લીધો ને તો આ વાટકો ભડકાનો આખો ભરવાનો, તો જ સરસ થાય. નકર પછી ઢીલી પોચી થઈ જાય, કંઈ મેળ વગરની ભાવે નહીં. જો અહીં અમારે પાણી ઉકળી ગયું છે. હવે એમાં આપણે આ શેકેલું ભડકું છે ને એડ કરી દઈ. ચાલો, આ ભડકું છે એડ કરી દઈ. હવે આ એડ કરી દીધું. હવે આને થોડીક ઢાંકી દઈ. જો બળબડિયાત બોલો મને, પણ જરીક ઢાંકી દઈને એટલે સરસ આમ અંદર ચડી જાય. એટલે આવી રીતે જો લાપસી કરે, કંઈ નથી, હલબુન હટ છે. ઘણા એમ કે એમને લાપસી કરતાં નથી આવડતું. એમાં હું લાપસી કરવી એટલે પગડે ઘા. હવે થોડીક વાર થઈ ગઈ, આપણે જોઈ એમાં જોઈ થોડાક આમ ખાડા કરી નાખી એટલે બધું આમ ભડકું ચડી જાય. આ છે ને બધું પાણી છે ને બધું આ ભડકું પી જાય. બધાને આવડતી જ હોય, પણ મને આમ શોખ થાય છે મૂકવાનો. હવે જો લગભગ પાણી તો બળી જ ગયું છે બધું. જો બધું સૂકી ગયું પાણી. એટલે આને આપણે હલાવી લઈએ. જો મસ્ત બની ગઈ. જો નીચે ચોટે નહીં, તેલ નાખીને એટલે આમ જોઈ દેખાય, નકર ચોટી જાય. સરસ આમ જો એકદમ સરસ લાપસી બની ગઈ. આપણે જો સરસ થઈ ગઈ. હવે છૂટી હવે આપણે નીચે ઉતારી લઈ. ઉતારી દીધી. આમાંથી લાપસી કાઢી લો.
આમ જો તમને દેખાડું છું ખાલી કે આમાં જોઈતી નથી, નકર આમ નીચે ચોટી જાય. જો જોઈતી આ જેવી તેવી હોય નકર નીચે બળી જાય. હવે આને હે ને આપણે ઢાંકીને મૂકી દઈ. સરસ ગરમ ગરમ આમાં રહે. આમાં આપણે થોડુંક ઘી એડ કરી દઈએ એટલે સરસ રહે એવી ગાયનું ઘી. મૂકી દઉં. અહીંયા માખીનો વધારો થઈ ગયો એટલે તો વાગ્યા છે 11. મારી લાપસીની રેસીપી કેવી લાગી એ મને કહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જો મેઘો મંડાઈ ગયો. વાગ્યા છે અત્યારે 4:40 ને મેઘો મંડાણો. ઝરમર ઝરમર ઝરમર. મસ્ત મસ્ત વાતાવરણ છે. ધીમી ધારે હે.